ભુજ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે શહેરના રાજેન્દ્ર બાગ પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સ્વામીજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે સ્વામી વિવેકાનંદજીના જીવન અને વિચારોને યાદ કરતા જણાવ્યું હતું કે સ્વામીજીએ યુવા પેઢીને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનો જે મંત્ર આપ્યો છે તે આજના સમયમાં પણ અત્યંત પ્રસ્તુત છે। તેમણે સ્વામીજીના 3 મુખ્ય સૂત્રોને યાદ કરી ઉમેર્યું હતું કે શક્તિ જે જીવન છે અને નિર્બળતા એ મૃત્યુ છે। ધારાસભ્યએ લોકોની નિસ્વાર્થ સેવાને જ સાચી પૂજા ગણાવતા જણાવ્યું હતું કે છેવાડાના અને પીડિત લોકોની મદદ કરીને જ આપણે સ્વામીજીના વિચારોને સાર્થક કરી શકીએ છીએ। આગામી 50 વર્ષ સુધી માત્ર ભારત માતાની પૂજા કરવાનો સ્વામીજીનો સંકલ્પ મજબૂત ભારત અને વૈભવશાળી રાષ્ટ્રના નિર્માણ માટે અનિવાર્ય હોવાનું પણ તેમણે આ પ્રસંગે ભારપૂર્વક જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, વિજુબેન રબારી, કિરીટ સોમપુરા, તાપસા, ધીરેન લાલન, દિવ્યરાજ સિજાલા, કમલ ગઢવી, અનવર નોડે, કૃષ્ણાબા જાડેજા, અશોક પટેલ, હરેશ મહેશ્વરી, સંજય ઠક્કર, જયંત ઠક્કર, નિકુલ ગોર, હર્ષ શાહ, જેમેન ગોર, ભવ્ય જેઠી, પ્રદીપ ગોસ્વામી, કિરણ ગોસ્વામી, રશ્મિ ઠક્કર સહિતના આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એ રીતે સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતિ છે। રાષ્ટ્ર કોને કહેવાય, રાષ્ટ્રહિત કોને કહેવાય, એ દેશમાં તો હોય પણ વિદેશમાં પણ ભારતની જે એક ભૂમિકા છે, ભારત એક રાષ્ટ્ર દેશ પુરુષ છે, એની ઓળખ સ્વામી વિવેકાનંદે દેશ અને દુનિયામાં આપી। સ્વાભાવિક છે એમ કહેતા અને માનતા કે કોઈ પણ સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ। તમે શું કરો છો, શા માટે કરો છો, કરવું જોઈએ કે નહીં, ત્યારે એ સ્પષ્ટ કહેતા કદાચ કોઈને ગમતું કે ના ગમતું। અંધશ્રદ્ધાના એ સતત વિરોધી હતા। કંઈક પ્રકૃતિ છે, કોઈક શક્તિ છે તમારા માટે, અને ભગવાને જે આ પૃથ્વીનું સર્જન કર્યું છે ત્યારે ભગવાન એમ કહે છે કે મારા કને આવતા વાર લાગશે, પણ તમે જ્યાં ત્યાં છે એ પણ એક આત્મા, એક ભગવાનનો અંશ છે। તમે કોઈ દરિદ્ર નારાયણની પૂજા કરો, દરિદ્ર નારાયણની જરૂરિયાત મુજબ તમે કેટલું કરી શકો છો એટલું કરો, અને સ્પષ્ટ વક્તા, કોઈની શ્રમ રાખ્યા વગર એ રાષ્ટ્ર પુરુષ જ બોલી શકે। ગમે ત્યાં આજે હું બોલતો હોઉં ને તો હું આજુબાજુ જોઉં કેટલું ગમશે, કેટલાને ગમશે, કેવું બોલાય, એવી એની દ્રષ્ટિનું કોઈને ગમે ન ગમે કેવી પરિસ્થિતિઓ પણ સાચું બોલવું, સત્ય બોલવું, આવું સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર હતું। એની આપણે કમનસીબે ભારત કે ટૂંકું આયુમાં એમનું નિધન થયું, પણ આવા સ્ટેચ્યુ દ્વારા, આવા કાર્યક્રમો દ્વારા આવતી પેઢી એનું જીવન વાંચે, સમજે અને એના જીવવા માટેનો પ્રયત્ન કરે। હંમેશા ભારતની જે વર્તમાન સ્થિતિ છે એ ઔપચારિકતામાં વધારે આવી છે, વાસ્તવિકતાને પર મૂકીને કે આજે સ્વામી વિવેકાનંદની જન્મતિથિ છે તો આપણે હારો રોપ કરીએ પછી પૂરું થઈ ગયું, એવું નથી। એનું જીવન, એનું ચરિત્ર સમજી આપણે પણ ક્યાંક કેટલું મુકાય એટલું રાષ્ટ્ર પરમ વૈભવ પહોંચે અને રાષ્ટ્ર સર્વોપરી છે, આવી ભાવનાથી જ્યારે એ સમયમાં એનો વિચાર હતો, એ વિચાર આજે પણ જો આપણે માની કંઈક લેવાય તો આજે પણ રાષ્ટ્ર સર્વોપરી થઈ શકે એમ છે। એના જ અંશ ઉપર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે એની પણ દ્રષ્ટિ છે કે 2047 વિકસિત ભારત થાય। વિકસિત ભારત કોને કહેવાય કે વિકસિત ભારત અત્યારે ક્યાંક ક્યાંક હજી પણ અસમાનતા છે, સામાજિક સંસ્થાનો ક્યાંક અભાવ છે, આર્થિક રીતે પણ કેટલાક લોકોને કાલે શું જમવું એનો પણ કંઈક અભાવ છે। તો 2047માં શિક્ષિત માણસ હોય, એ તંદુરસ્તીથી હર્યો ભર્યો હોય, સોમાનથી જીવતો અને એની રોજગારી એના પરિવાર માટે કોઈ આવતીકાલે શું જમશુંની ચિંતા ન હોય, ત્યારે વિકસિત ભારત ગણાશે। અને નરેન્દ્રભાઈની કલ્પના છે, જે રીતે યોજનાઓ, જે રીતે પીછડા વર્ગ, પછાત વર્ગને સાથે લઈને એ પણ આમ પ્રવાહ જોડે જોડાય, આવી કલ્પના નરેન્દ્રભાઈની છે। ત્યારે આપણે સૌ સાથે મળી વિકસિત ભારતમાં માત્ર નરેન્દ્રભાઈના આહવાન કર્યું છે પણ ઝીલવું આપણે સૌને પડશે। તો હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે આ નાની વાત નથી। કોઈ પણ દ્રષ્ટિ, કોઈ પણ સોચ છે, કોઈ પણ કલ્પના કરવી એ પણ બધા માણસો નથી કરી શકતા। કલ્પના કરવી એ
એક મહત્ત્વ છે. ત્યારે આવી કલ્પના કરી નરેન્દ્રભાઈ 2047ને વિકસિત ભારતની જે કલ્પના કરી છે એ આપણે બિરદાવીને આપણે એ દિશામાં કામ કરીએ એવી હું વિનંતી કરીશ. આજે ફરીને આપણે વિવેકાનંદને સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ આપીને એને એના જીવનમાંથી આપણે કંઈક શીખીએ એવી વાત છે. આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે એ નિમિત્તે એમના 3 વાક્યો ખાસ યાદ કરું છું સવારથી. એક એમનું જે જગપ્રસિદ્ધ વાક્ય છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ન બોધિતા, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. દરેક જણે પહેલાં તો ધ્યેય નક્કી કરવું જોઈએ અને ધ્યેય અનુસાર એને અડગપણે આગળ વધવું જોઈએ. બીજું એમનું વર્તમાનમાં જે અત્યંત ઉપયોગી વાક્ય છે, સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. એટલે બલશાલી હોવું એ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. અને ત્રીજું એમને બહુ જ અત્યારે હું જે કામ કરી રહ્યો છું એના માટે બહુ જ ઉપયોગી વાક્ય છે. સ્વામી વિવેકાનંદ એમ કહેતા, मैं उस भगवान की पूजा करता हूँ जिसे अज्ञानी लोग मनुष्य कहते हैं. આપણે અત્યારે આપણી આસપાસ પણ દુઃખી, પીડિત, વંચિત એવા ખૂબ લોકો છે ને એમને પણ સેવાની જરૂરિયાત છે. તો આજે વિવેકાનંદજી આવા આપણા આસપાસના જે આવશ્યકતા ધરાવતા લોકો, ગરીબ, પીડિત છે એમની સેવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. અને એક વાક્યથી આપણે કોઈ મંદિરમાં જઈને પૂજા કરવાની જરૂર નહીં, પણ વાસ્તવિકતામાં આપણા આસપાસ જ જે દુઃખી પીડિત લોકો છે એમની સેવા કરીએ તો એ વાસ્તવિક પૂજા છે. અને એમણે બધાને ઉદ્દેશીને એવું કહ્યું હતું કે આવતા 50 વર્ષ સુધી એક જ ભારત માતાની પૂજા કરો, આટલું પર્યાપ્ત છે. તો આપણે આજે પણ એમનું આ વાત એ પ્રસ્તુત છે. આપણે ભારતને બલશાલી બનાવવું હોય, વૈભવશાલી બનાવવું હોય તો એમની આ વાત આપણે કાન દઈને સાંભળવા